પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। વડોદરા શહેર પોલીસ अपना जो क्रैकडाउन अगेंस्ट क्रिमिनल अभियान ने नवा वर्षना प्रथम दिवसे एक गुस्सी टॉक एक्ट 2015 हेठळ गुनो दाखल કરીને શરૂ કરી છે। આ કહેતામાં આનંદ છે। કલમ 3 ગુસ્સી ટોક एक्ट 2015 हेठळ નીચે મુજબના કાસમ આલા ગેંગના સભ્યો વિરુદ્ધમાં આજે એફઆઈઆર દાખલ કરી છે। આરોપીઓનું નામ છે હુસૈન કાદર સુની, પ્રવાસી કાસમાલા કારેલી બાગ, અકબર કાદર સુની, આ પણ પ્રવાસી હઝરત પાગા શેરડી બાવાની દરગાહ પાસે, ત્રીજો શાહિદ ઉર્ફે ભુરિયો, એમના ડિટેલ તમને મળી જશે પ્રેસ નોટમાં। ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ, આ પણ બીજો ઉર્ફે નામ છે એમના માઝા सन ऑफ यूसुफ खान पठान। चौथो છે સિકંદર કાદર સુની, આ રવાસી છે કારેલી બાગ। चौथा हसन उर्फे झांझर, आ છે सन ऑफ कादर सुनी, रहे कासमाला कारेली बाग। नेक्स्ट છે मोहम्मद अलीम सलीम खान पठान, आ છે મોતીનગરના રવાસી છે। सातमो છે સુફિયાન સિકંદર પઠાન, આ રવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેપુર વિસ્તારના। અને છેલ્લે નવમા આરોપી છે ગની ઉર્ફે એરટેલ सन ऑफ उस्मान शेख। એમ કરીને 9 આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર 1/2025 અંડર સેક્શન 3 ગુસ્સી ટોક એક્ટ 2015 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આના ब्रीफ कॉन्टेक्स्ट आ प्रकार है। तारीख 28/12/2024 रोज कारेली बाग पुलिस स्टेशन में अपने 3 आरोपीओ विरुद्ध एक एक्सटॉर्शन अंगे गुना अपने दाखल करिए। आ गुना डिटेल्ड इन्वेस्टिगेशन पुलिस इंस्पेक्टर आरजी जाडेजा क्राइम ब्रांच वडोदरा शहर करता था। तपास दरमियान अपना आ आरोपीओ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું। આ તથ્યના આધારે અને ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલી બાગ પોલીસ સ્ટેશન જ્યુરિસ્ડિક્શનમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ સક્રિય છે। तो જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણે ખબર પડી છે કે આરોપી નંબર 1 ના વિરુદ્ધમાં 69 ક્રિમિનલ કેસીસ, નંબર 2 ના વિરુદ્ધમાં 30 ક્રિમિનલ કેસીસ, નંબર 3 ના વિરુદ્ધમાં 15 ક્રિમિનલ કેસીસ, 4 ના વિરુદ્ધમાં 19 ક્રિમિનલ કેસીસ, 5 ના વિરુદ્ધમાં 22, છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં 22, સાતમા આરોપીમાં વિરુદ્ધમાં 9 અને નવમા આરોપીના વિરુદ્ધ 11 ક્રિમિનલ કેસો દાખલ છે। અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે। એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે અટેમ્પ્ટ ટુ મર્ડર, રાઇટિંગ, ફિઝિકલ અસોલ્ટ અને ઇન્જુરી અને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવવા માટે એક્સટોર્શન, રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે સ્થાન ઉપર આવેલ। આના આધારે આજે એક ડિટેલ્ડ વિગતોનો ભેગા કરીને એના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે। સમગ્ર કેસની ઇન્વેસ્ટિગેશન એસીપી શ્રી રાઠોડ નામો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલી બાગ सिटी पुलिस स्टेशन, धरणी, मांजलपुर, रावपुरा, पाणीगेट, वाडी जेवा पुलिस स्टेशन विस्तार में कार्यरत था, सक्रिय था અને કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા છે। આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો
ભેગા કરશે. ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઈડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે. તો આ રીતે જે આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ, વારંવાર એમના પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે તડીપાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા. અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીઝને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક ગંભીર પગલાં ભરી છે. આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાંથી આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં. બીજું, શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે. તો એવા ક્રિમિનલ એક્ટિવિટીઝ વિરુદ્ધના આપણા ક્રેકડાઉન અને ફર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે. આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને વખત ડિટેલ આપશું. જે કારેલીબાગ ગુનાના અનુસંધાને અટક થયેલા 3 આરોપીઓ આજે પોલીસ કસ્ટોડિયલ રિમાન્ડમાં છે. બીજા 6 આરોપીઓને આ ગુનાના તપાસના કામે આપણે અરેસ્ટ કરી એમના આગળની તપાસ હાથ ધરી રહ્યા છીએ. આભાર. ના, અત્યારે આપણે જે ઇન્વેસ્ટિગેશન આજે તમને જે માહિતી આપી રહ્યા છીએ આના ગુના નોંધણી અંગેનું ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કર્યા અંગેનું છે. તો તબક્કાવાર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં પ્રગતિ થશે, આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે, સર્ચ એન્ડ સીઝર અને અન્ય ઓપરેશનમાં જે કંઈ પ્રોપર્ટી, જે મૂવેબલ ઇમૂવેબલ આ તમામના વિગતો વખતે તમારા સાથે માધ્યમ મારફતે હું શેર કરીશું અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું. સર, કેવા પ્રકારના કેસોમાં આવી કાર્યવાહી થતી હોય છે અને અગાઉ આવા કેવા કેટલા કેસ થયેલા છે? સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગને નિયંત્રણ લાવવા માટે 2015થી આ કાયદાને ઘડીને સબસિક્વન્ટલી નોટિફાઈ કરી છે. તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બિચ્ચુ ગેંગના વિરુદ્ધમાં આપણે આ પ્રકારના ગુસ્સીટા એક્ટ 2015 હેઠળ ગુના દાખલ કરેલા. જે તે વખતે આવા ઓર્ગેનાઇઝ્ડ પ્રવૃત્તિમાં સંડોવાયેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે. એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજે તારીખે પ્રગતિમાં છે. કેટલાક મિલકત જે તે વખતે તપાસમાં આપણે બહાર આવ્યો હતો આના આધારે એમના ટાંચમાં લેવા સુધીની પગલાં વડોદરા શહેર પોલીસે ભરી છે. આ જ પ્રકારની પ્રક્રિયા ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ આ કિસ્સામાં પણ થશે. સર, આ જે 9 આરોપીઓ છે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, કેટલા સમયમાં ચાર્જશીટ ફાઇલ કરી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે? તો આ ઇન્વેસ્ટિગેશન એક મહત્વપૂર્ણ પ્રકારનું છે. આના મહત્વના આધારે જ સમગ્ર ગુનાનો તપાસ એસીપી ક્રાઇમ નાઓ કરી રહ્યા છે. ઇન્વેસ્ટિગેશન એક્સપિડિશિયસલી રેપિડલી થશે અને જેટલા ઝડપથી આમાં કોર્ટમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી શકીશું આના આધારે આપણે ચાર્જશીટ પણ ફાઇલ થશે. અભી